જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. તો આજ આપણે તારીખ છે 20 7મો મહિનો 2026 ને વાર છે મંગળવાર. તો આજ આપણે એક થોડીક આગાહી દઈ એવું અમારા વિડીયોમાં તમે અમને બન્યા રહેજો. અમે એક આગાહી દેવાના છીએ કે આપણે અમુક અમુક વિસ્તારની અંદર વરસાદ જે વાવણી લાયક થયો નથી. તો અત્યાર સુધીનું આપણે એવું એક ઉદાહરણ કાઢ્યું છે કે ભાઈ આપણે ખેડૂત ભાઈઓને આજ 20 તારીખ થઈ ગઈ તો વાવણી થઈ નથી. તો જામનગર પછી કચ્છની અંદર કચ્છની અંદર થોડાક એવા ઓલા છે. તો કચ્છમાં વાવણી લાયક વરસાદ છે નહીં. એટલે આપણે એક આગાહી, અત્યારે અમારે વરસાદ ચાલુ જ છે પણ મતલબમાં છૂટા છવાયા ઝાપટા પડવાની શરૂઆત છે. તો જ્યાં પડી જાય છે ના પડી જાય છે કે ફૂલ વરસાદ પડી જાય, ને પડતો ના ને પડતો. તો અત્યારે સિસ્ટમ દરિયાની અંદર બે સક્રિય છે. તો દાહોદ, ગોધરા એમાં વરસાદ અત્યારે હજી છે નહીં. અત્યારે અમારા સૌરાષ્ટ્રની અંદર વરસાદ જ્યાં પડે છે ના પડે છે, નથી ને પડતો ના નથી પડતો, એવી બધી રીતનો છૂટા છવાયા વરસાદ બધે પડે છે. ને આપણે આવનારી તારીખમાં મતલબમાં કે આવનારા સમયની અંદર કે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે એમ આપણે કાંઈ આગાહી કરતો થઈ નહીં. પણ આપણે ખેડૂતની ઓલાથી ને થોડુંક આપણે આગાહી જોતા હોય એ પ્રમાણે આપણે થોડુંક કહેતા હોય કે ભાઈ આ રીતનો વરસાદ પડવાનો છે. તો અમારા વિડીયોમાં ખેડૂત ભાઈઓ બન્યા રહેજો. તો અમારી આગાહી અત્યારે આપણે 2 થી 3 આગાહી કરી હતી. તો અમારે સૌરાષ્ટ્રમાં અમારા વિસ્તારમાં વરસાદ થઈ ગયો. આપણે એટલું બધું આગળ તો ઓલાથી ન જોતા, પણ આપણે સેટેલાઇટ થી ને બધાથી જોઈ લેવું ખેડૂત ભાઈઓને. તો આપણને થોડોક અંદાજ આવી જતો હોય કે આપણે વરસાદ આવી જાય. કારણ કે આપણે એવું તો નથી કે સીધું વાદળું આપણે બાંધેલું છે આપણા ખેતરમાં વરસાવી દઈ, એવું કાંઈ હોતું ન હોય. પણ આપણે હવામાન ખાતાથી જે જોવે છે એનાથી આપણે થોડુંક જોઈ લેવું જરૂરી છે કે ભાઈ આપણે વરસાદ કઈ રીતનો આવે છે. ને અત્યારે આપણે કયું નખીતર અત્યારે હાલે છે ખેડૂત ભાઈઓ, એ અમારે થોડાક મારા કાકા કહે. કારણ કે એ નખીતરમાં કેવી રીતનો વરસાદ વરસતો હોય ને એ નખીતરનું પાણી કેવું હોય, તો અમારા કાકા થોડુંક કહે એ નખીતર વિશે. આપણે કાકા નખીતર વિશે થોડુંક આપણને આ જે નખીતર કેવું વરસે છે એ રીતનું આપણે થોડીક માહિતી અમારા કાકા તરીકે દે. તો કાકા તરીકે અમને આ નખીતર વિશે તરીકે કહી દો. આ વૈકપેક વાદીલા કહેવાય. આમાં ક્યારેક ક્યારેક વરસાદ વરસે એટલે ગજબના વરસે હો. ને આ જે વૈકપેક વાદીલા છે ને એને 999 નદી કરેલી છે. આ એને ઓલું છે પેલી પૈક આમ આપણા ઓલામાં એવું કહેવાય દેરાણી જેઠાણી છે. મોટી જેઠાણી, નાની દેરાણી. એક વર્ષે એટલે બીજી વર્ષે આ રીતનું છે. એટલે આ વૈખ વહી ગઈ અને પૈક બેહી ગઈ છે. તારીખ 20/7/26 એ પૈક બેહી ગઈ છે. અને એનું વાહન છે ઉંદર. એટલે આમાં તો વરસાદ થાય તે નહીં થાય, એનું વાહન ઉંદર છે એવું તો આપણે જાણીએ છીએ, બધા જોવે છે અત્યારે. અને આમ તો અત્યારે વરસાદ તો ચાલુ જ છે, બધે વર્ષે છે. તમારે હોય કે ન હોય, કદાચ અમારે તો છે જ તે, તો અમને કહેજો થોડુંક કે નહીં અમારે વરસાદ છે. અત્યારે આપણે વરસાદનો માહોલ 3-4 દિવસનો એક ધારો ચાલુ જ છે. તો અત્યારે આપણે 2-3 ખેડૂત મિત્રની કોમેન્ટ આવી હતી. એટલે આપણે આ જે નખીતર છે આ રીતનું આપણે જે વરસે છે એટલે એ વરસી જાય ને વરસી જતું હોય એવું હોય ને. એટલે એ રીતનું અમારા કાકાનું કહેવાનું છે. બીજા નંબરમાં કે આપણે જે કચ્છના વિસ્તાર છે તો આપણે 25 તારીખથી 31 તારીખ સુધીમાં વરસાદ આપણે જે કચ્છની અંદર ને જામનગરમાં ને એમાં વરસાદ નથી. અત્યારે જો છૂટા છવાયા વરસાદ પડી જાય તો એ એક અફવા લાયક છે. કારણ કે એ એટલો બધો વરસાદ જોરદાર પડવાનો નથી. પણ 25 થી 31 તારીખ સુધીમાં વરસાદ સાર્વત્રિક વરસાદ થાય એમ બધે. આ બધે ઓલામાં વરસાદ થવાની સંભાવના છે. પછી તો આ તો ઈશ્વરી છે ભાઈ, આમાં કોઈનું હાલે નહીં. તો આપણે દરિયાકાંઠાના જે વિસ્તાર છે એમાં છૂટા છવાયા વરસાદ અત્યારે પડવાની સંભાવના છે. તો હવે પછી આપણે સુરતમાં ને એમાં વરસાદ જે પડ્યો છે એમાં આજે એવો વરસાદ પડ્યો છે. ને આપણે જે ગોધરા ને અમદાવાદમાં ને એમાં બધે છૂટા છવાયા વરસાદ પડવાની સંભાવના છે.
બીજી આપણે જે માનો કે 25 તારીખ છે તો 25 તારીખથી એક જે સિસ્ટમ સક્રિય છે અરબી સમુદ્રની અંદર, એ સિસ્ટમ એટલી મજબૂત છે કે એ આપણે જે વિસ્તાર બાકી છે એ વિસ્તારમાં બધે આવી જાહે. તો આપણે ઈ વિડીયો આમને તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો કે આપણે કયા કયા વિસ્તારમાં અત્યારે જિલ્લા દ્વારા આપણે, કારણ કે જેટલું આપણને આવડે છે એટલી રીતનું આપણે કંઈક થોડુંક ઓલું કરીએ ને વરસાદ કેટલો 25 તારીખે સિસ્ટમ ફૂલ સક્રિય થવાની છે ને માનો કે આપણે જે કચ્છના વિસ્તાર ને પછી આપણે દાહોદ ગોધરા એની અંદર વધારે પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે ને એવી રીતની સિસ્ટમ સક્રિય છે કે આપણે માનો કે 21 થી 22 તારીખમાં થોડુંક એનું બળ થોડુંક ધીમું પડશે. આપણે જે વિંડીના માધ્યમથી જોઈએ તો એ 2-3 તારીખોની અંદર થોડુંક વધુ ઓછું થાય, પણ આપણે 25 તારીખથી એ સિસ્ટમ પાછી આપણે ઓલા ઉપર આવી જાય ને એ ઘણા બધા એવા જિલ્લા છે કે વરસાદ વગરના વંચિત, તો એ બધા જિલ્લા આવરી લે એવું અમને અહીંથી જણાય છે. તો અમે એ સિસ્ટમ ઉપર ખેડૂત ભાઈઓને જે પાકનું કરવા છે કઈ રીતના કરવા છે એ ડિસિઝન હવે કાંઈ લઈ શકતા નથી, એટલે આવી બધી પ્રોબ્લેમ આવતી હોય. પછી બીજા નંબરમાં આ વરસાદનું કેવરાયું એનો મતલબ કે અલ્લીનો નામનું જે ઓલું અંદર સક્રિય છું ને દરિયાની અંદર, તો એ થોડુંક અસર બતાવે છે કે આપણે જે આ કચ્છમાં અને જામનગરમાં ને એમાં વરસાદ નહીં થયો તો દરિયા પટ્ટે બધે વરસાદ થઈ ગયો છે. તો આ રીતનું આ અલ્લીનો નામનું અસર કરે છે. એ ઉમળની તો પોર એ અસર તો કરવાનું જ છે, પણ એની અસર ક્યાં ક્યાં રહે એ આપણને હજી થોડીક ઓલી નથી મળી કે ભાઈ કી રીતની અસર રહે. એટલે અમારે તો આ રીતનો વરસાદ થઈ જાય છે મારા ખાલે, કારણ કે 2-3 વર્ષથી માયગો વરસાદ છે, બરાબર ને કાકા? 2-3 વર્ષથી માયગો વરસાદ છે. અમારા કાકા તે એ વરસાદનું ઘણું ઘણું ઓલું કરતા હોય, તો કાકા કહે છે કે ભાઈ એ રીતનું ઓલું થાય છે બધું. વરસથી ભાઈ વરસાદ જોવે એમ જ થાય છે. આપણને એમ થાય કે હવે વરસાદ થઈ જવો જોવે, ત્યાં તો વરસાદ આવી જાય. એમાં આપણે વણે એવું જ હતું. પહેલા તો એમ લાગતું હતું ઉનાળામાં કે વરસાદ લંબા હે, વરસાદ નહીં આવે, મોડો ઓછો થાય. પણ વરસાદ જેમ પાણી સૂકી જાય એમ વરસે છે, જેમ જોવે એવો જ આવે છે. વણ તો હારામાં હારું છે. ગયા વર્ષે હારું હતું, એની પહેલા હારું હતું. આમ તો 10-12 વર્ષથી હારામાં હારું જ છે ભાઈ. ને આમ તો કેટલા 10-12 વર્ષ થઈ ગયા, ટાઈમ વરસાદ થઈ જતો, પણ થોડોક મોડો છે, પણ તોય વરસાદ હારું થાય એવું લાગે છે. પછી આ તો કુદરતી છે ભાઈ, આમાં આપણું કાંઈ ન હાલે. બીજા નંબરમાં કાકા જો વરસાદ તો આપણે કાંઈ કામ વાવણીની જે શરૂઆત ઓલા ઢેફાઈ નો ઓલા ચાવે ભાંગ્યા હોય તો ત્યાં વરસાદ થઈ જતો હોય. થોડોક આપણે માનો કે કેટલો અઠવાડિયું 10 દી મોડી છે, 15-20 દિવસ મોડું છું. અઠવાડિયું 10 દી ની પેલો મહિનો હતો એટલે આમ કઈ જાજુ મોડું ન કહેવાય, પણ થોડુંક મોડું જ હતું. એ મોડું આપણને નડે નહીં, પણ અત્યારે જે અમુક વિસ્તારમાં વરસાદ નથી એને આપણે એવી કંઈક ભગવાન પાસે પ્રાર્થના કરી બધે વરસાદ થઈ જાય એ જ અમારી તો માંગણી છે, બીજું શું. અને ખેડૂત એક એવો છે કે ઘરમાં સુવા પડતા હોય તો વરસાદની માંગણી કરે. વરસાદ આવતો હોય તો એમ ન કહે કે હવે વરસાદ રહી જવો જોઈએ. ઘરમાં ભલે સુવા પડતા હોય પણ વરસાદ તો જોવે. બીજા નંબરમાં આપણે સુરતમાં વરસાદ પડી ગયો. સુરતમાં જો માનો કે વરસાદ એકારે પડ્યો તો અચાનક કેટલું બધું નુકસાન થઈ ગયું છે. એની ભાગનું આ તો કુદરતનું વરહવાનું હોય, કોઈનું કાંઈ ન હાલે ભાઈ. એની ભાગનો જે આપણે અમુક વિસ્તાર છે તો આપણે એવી દુઆ કરીએ કે અમુક વિસ્તારમાં નથી પડ્યો, ના થઈ જાય એમ. માનો કે 10-12 ઇંચ વરસાદ પડી જતો હોય અમુક જગ્યાએ, તો આપણે ના એટલી બધી ના જરૂર નથી. ને બીજે જે વિસ્તારમાં છે જરૂર એ વિસ્તારમાં પડે એવી અમારી કઈક ભગવાનની દુઆ છે. ને અત્યારે પવન જે છે ને આપણે જે અત્યારે વાતાવરણ જોઈએ ને તો આપણે વરસાદ થોડોક હળવો પડશે ને પછી 25 તારીખથી વધારે સંભાવના ચાલુ થાય. કરી દેજો તો બધા ખેડૂત પાસે અમારો વિડીયો પહોંચે. લાઈક શેર કેવું સબસ્ક્રાઇબ કે કેવું કહેવાય, શું કહેવાય? સબસ્ક્રાઇબ એવું કઈક મને શીખવાડ એવું સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કરજો તો બીજા ખેડૂત સુધી અમારો વિડીયો પહોંચે. જય માતા.